નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ. આજે તારીખ 17/11/2024 રવિવાર. આજે હું એ વસ્તુ કહેવા જઈ રહ્યો છું આપ સૌને. એક એવી સુંદર માહિતી આપવા જઈ રહ્યો છું કે જે માહિતી ઘણા બધાની પાસે અવેલેબલ પ્રાપ્ય હશે. તો એ અનુભવો આપ સૌની સાથે શેર કરવા માગું છું. એને બે વિભાગમાં હું વહેંચીશ. પહેલા વિભાગમાં હું વાત કરું, આજથી વર્ષો પહેલાં એક જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન વ્યક્તિને હું મારી જીવનમાં મળેલો અને એમને સાથે સત્સંગ કરતાં એમણે મને એક માહિતી આપી હતી. એમણે 1980માં એ પોતે જ્યોતિષ ક્ષેત્રના માણસ કોકની સાથે, એમના મિત્રની સાથે એ મદ્રાસ, ચેન્નઈ, તમિલનાડુમાં ગયા હતા, રાજ્યમાં. અને ત્યાં એમણે કોઈક નાડી રીડરનો સંપર્ક કરેલો. નાડી રીડરની વિગત પછી હું તમને કહું. અને એ નાડી રીડરે એ ભાઈને તમામ એમનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણે વિસ્તૃત રીતે જણાવેલા. 1980માં સોંઘવારીના જમાનામાં એમની ફી આજથી 45 વર્ષ પહેલાં 1500 રૂપિયા હતી. એમણે આ ભાઈને કહ્યું, જ્યોતિષશાસ્ત્રવાળા ભાઈને, કે તમે પણ તમારું જ્યોતિષ જોડાવો. એમણે કહ્યું, ભાઈ મારી પાસે 1500 રૂપિયા નથી. તો એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે ના આપશો, કારણ કે તમે પણ જ્યોતિષ ક્ષેત્રના જ માણસ છો. એ મદ્રાસી જ્યોતિષ તમિલનાડુવાળાએ કહ્યું. અને એમણે ફ્રીમાં એ આપણા ગુજરાતના એક જ્યોતિષશાસ્ત્રી જે હતા એમનું ભવિષ્ય એમના જમણા હાથના અંગૂઠા ઉપરથી સ્પષ્ટ કરી અને આપ્યું. એમાં એમણે એક વિશેષ બાબત ઉલ્લેખ કરેલો કે તમને બહુ ટૂંકા સમયમાં ટીબી થશે, મરણ પથારીએ હશો, અને લોકો આશા પણ મૂકી દેશે. એ પછી તમે જીવશો અને એ પછી તમારો દીકરો એ પુત્ર જન્મશે અને એ પુત્ર લવ મેરેજ કરશે. ત્યાં સુધીની વાત કહી હતી. હવે આ બધું જ એમણે કહ્યું એ પ્રમાણે સમય પસાર થયો. એમણે 1 રૂપિયો લીધો નહોતો, 1500 રૂપિયા આ જ્યોતિષશાસ્ત્રી પાસેથી લીધા નહોતા. એ પછી એમને ખરેખર ટીબી થયો, હોસ્પિટલમાં દાખલ કર્યા, લોકોએ આશા મૂકી દીધી અને બધા દિવસો ગણતા હતા અને ત્યાં પાછા એ બેઠા થયા. ટીબી મટી ગયો. એ પછી એમને પુત્ર થયો 1983માં. એ પુત્રના લગ્ન પણ થઈ ગયા અને એ પછી એ લગ્ન થઈ ગયા પછી એ લગ્નમાં હું ગયો હતો પોતે. એમણે કહ્યું કે છોકરો લવ મેરેજ કરશે. એટલે આવું એમણે મને એક જ્યોતિષશાસ્ત્રની બાબતમાં નાડી રીડર વિશે એમણે મને વાત કરી હતી. મને બહુ આશ્ચર્ય લાગ્યું હતું, બહુ નવું લાગ્યું હતું કે આવું કઈ રીતે શક્ય બને. એટલે એમણે કહ્યું કે હજારો વર્ષ પહેલાં સપ્તર્ષિઓમાંના અગસ્ત્ય છે, વિશ્વામિત્ર છે, વશિષ્ઠ છે, આ બધા ઋષિઓએ ભવિષ્યમાં જન્મનારા દરેક વ્યક્તિઓનું પોતાની વિશેષ શક્તિઓથી એમનું દરેકનું ફળકથન લખ્યું છે, જેમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય બધું જ લખ્યું છે. મીન્સ વિધાતાના લેખ તો પહેલેથી આપણે આપણા શરીરમાં આવ્યા એ પહેલાં લખાઈ ગયા એવો અર્થ થાય. એમણે એક બીજું પણ જે સત્ય મને કહ્યું કે ભવિષ્યના સંદર્ભમાં એ વલ્લુઆર સમુદાય પાસે આ હસ્તરેખા શાસ્ત્રનો એક ભાગ
એની પ્રિન્ટ્સ બધી પડેલી છે. ફૂટપટ્ટી જેવડી તાડપત્રી ઉપર દરેક વ્યક્તિઓનું ફળકથન 10,000 વર્ષ પહેલાં આ બધા ઋષિઓને, ખાસ કરીને મેં જે રિમાર્ક કર્યું છે તો અગસ્ત્ય ઋષિ પર્ટિક્યુલર અગસ્ત્ય શિવનાડી જ્યોતિષ એ લખીને ગયા છે. અત્યારે પણ કેટલીક લાઇબ્રેરીઓમાં આ સાહિત્ય ઉપલબ્ધ છે. આક્રમણકારો એ નાલંદા તક્ષશિલા વલ્લભી વિદ્યાપીઠનો વિનાશ કરેલો, લાઇબ્રેરી બધી બાળી નાખેલી, પુસ્તકાલય, પણ સાઉથમાં એ લોકો પહોંચી શકેલા નહીં. એટલે આ અદ્ભુત સાહિત્ય એ ત્યાં બચી ગયું. પુરુષ હોય તો જમણા હાથના અંગૂઠા ઉપરથી એ ફળકથન કાઢે છે. બહેન હોય, સ્ત્રીઓ હોય તો એ ડાબા હાથના અંગૂઠા ઉપરથી એનું ફળકથન કાઢે છે. અને આપ સર્વને ખ્યાલ છે કે આધાર કાર્ડમાં, બેંકમાં આપણા જમણા હાથ કે ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. કારણ કે આપણા વિશ્વમાં કોઈ પણ વ્યક્તિના, બે વ્યક્તિના ચહેરો કદાચ 100% સરખો હોય પણ અંગૂઠા સરખા હોતા નથી, એની પ્રિન્ટ અલગ પડે છે. એટલે હું એ વ્યક્તિઓને શોધવાનો પ્રયત્ન કરતો હતો. મારે ચેન્નઈ જવું હતું પણ હું ચેન્નઈ જઈ નહીં શકેલો, અને પ્રયત્ન કરતાં અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. એ રીતે પ્રયત્ન કરતાં આપણા ગુજરાત રાજ્યમાં જ, અમદાવાદમાં જ મને એક નાડી રીડર ઉપલબ્ધ થયા, અને એમની સાથે મેં મારું પોતાનું ફળકથન જોડાવેલું. એમણે 2006-07માં મારું ફળકથન કરેલું. કોઈ પણ બાળક હોય 14 વર્ષનું થાય પછી એનું ફળકથન આપણે નિકાળી શકીએ છીએ. અને એમણે મારું પણ ફળકથન કરેલું, અને સાથે સાથે એના થોડા સમય પછી મારી પુત્રીનું પણ ફળકથન મેં કરાવેલું. પછી મારા પુત્રનું પણ ફળકથન કરાવેલું. મેં જ્યારે ફળકથન કરાવેલું ત્યારે એમની દક્ષિણાની કિંમત 500 રૂપિયા હતી ગુજરાતમાં 2007માં. એટલે 1980, 1990, 2000 અને 2007, 27 વર્ષ પછી ગુજરાતમાં એની ફી 500 રૂપિયા હતી. પેલું તમે મદ્રાસ જાઓ ત્યારે 1500 હતી, પણ અહીં ગુજરાતમાં જ એ લોકો આવ્યા અને ગુજરાતમાં જ એ લોકો આપણને ફળકથન બતાવે છે, તો એની ફી 500 રૂપિયા મેં ચૂકવેલી. અત્યારે છેલ્લા અમે ગયા હતા ત્યારે એ ફી લગભગ 2000 રૂપિયા હતી. તમારે યસ અને નોમાં જવાબ આપવાનો હોય છે. કોઈ પણ વ્યક્તિની જન્મકુંડળી કાઢવી હોય તો એ જન્મકુંડળી કાઢવા માટે કાં એના જન્મ વર્ષનું પંચાંગ જોઈએ, કાં લેપટોપમાં કુંડળીનો પ્રોગ્રામ જોઈએ, કાં કોમ્પ્યુટરમાં કુંડળીનો પ્રોગ્રામ જોઈએ, કાં મોબાઈલમાં કુંડળીનો પ્રોગ્રામ જોઈએ. આ લોકોને ત્યાં એ પર્ટિક્યુલર ફૂટપટ્ટી જેવડી તાડપત્રી ઉપરથી તમારું જમણા હાથના અંગૂઠાની પ્રિન્ટને મેચ કરી અને એ લોકો તમને તમારું ફળકથન કહેતા હોય છે. વિશ્વની જૂનામાં જૂની ભાષા સંસ્કૃત પછી બીજા નંબરે તમિલ ભાષા આવે છે. મૂળ આ બધું સંસ્કૃતમાં લખાયેલું, એ પછી તમિલમાં ટ્રાન્સલેટ થયેલું, અને તમિલમાંથી અત્યારે આપણે હિન્દીમાં અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. થોડું ઘણું ગ્રામેટિકલ પ્રોનાઉન્સિસની ભૂલ થઈ શકે, બાકી સત્યની તદ્દન નજીક આ લોકો પહોંચી શકે છે. મારું પોતાનું, એને માટે તમારે યસ નોમાં જ જવાબ આપવાનો. પર્ટિક્યુલર અંતે હું પોતે જ્યોતિષશાસ્ત્રની ક્ષેત્રનો, દુનિયાનો વ્યક્તિ, એટલે મને મારી કુંડળી મોઢે હતી અને હું ગયો અને મારા જમણા હાથના અંગૂઠા પરથી એમણે છેલ્લે પર્ટિક્યુલર મારું પાનું મળ્યું, પેજ, તાડપત્રી મળી, તો એમાંથી જ બધી વિગત નીકળી. એક જ પાનામાંથી કે ભાઈ મારો 1962માં જન્મ છે, એપ્રિલ મહિનો છે, 14 તારીખ છે, શનિવાર છે, કર્ક રાશિ છે, આશ્લેષા નક્ષત્ર છે, મિથુન જન્મ લગ્ન છે. કોઈની પણ કુંડળી જોઈએ તો આ બધું જોઈએ. એમણે એક જ તાડપત્રી ઉપરથી આ બધી વિગત આપી. મિથુન જન્મ લગ્ન, બીજે રાહુ ચંદ્ર, 8મે શનિ કેતુ, 9મે ગુરુ, 10મે મંગળ બુધ, 11મે સૂર્ય શુક્ર. એ પછી એમણે જે વિગતો કહી હતી એમાંથી એક આશ્ચર્યકારક બાબત, ઘણી બધી હતી, પણ એક કહ્યું હતું કે હું 56 વર્ષનો થઈશ તો ત્યારે મારી દીકરીનું લગ્ન થશે.
એટલે 1962 વત્તા 56 બરાબર 2018. પછી થોડા સમય પછી મારી બેબીની કુંડળી કઢાવેલી, તો બેબીની કુંડળીમાં એમ કહ્યું હતું કે એ બેન 26 વર્ષની થશે ત્યારે એનું લગ્ન થશે. એનો 1992માં જન્મ પ્લસ 26 એટલે 2018, અને મારી બેબીનું 20/2/2018ના રોજ લગ્ન થયું હતું. એટલે આ લોકો અગસ્ત્ય ઋષિ એ આ વ્યક્તિગત ફળકથન લખ્યું છે અને સચોટ લખ્યું છે, તદ્દન સત્યની નજીક છે. એ સંદર્ભમાં વધુ વિગતવાર ચર્ચા હું આપણા આવતા ચેપ્ટર્સમાં કરીશ. કોઈને આ સંદર્ભમાં કંઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં મને મેસેજ કરી શકે છે, હું તમામ વિગત આપીશ, અથવા યુટ્યુબમાં પણ આપ મને સંપર્ક કરી શકો છો, હું આપને માર્ગદર્શન આપીશ. પણ એટલું સ્વીકારવું પડે કે આપણા જન્મના પહેલાં 10,000 વર્ષ પહેલાં આ બધું લખાયેલું છે. અને એક તમે પોતે અનુભવો કરો, મેં તો અસંખ્ય અનુભવો કર્યા, એ પછી હું આ જાહેર કરું છું કે ખરેખર તદ્દન સત્યની નજીક આ શાસ્ત્ર અગસ્ત્ય શિવનાડી જ્યોતિષ અને બીજા બધા પણ ઘણા છે એ જાય છે. આપનો દિવસ શુભ રહો. આપને આ સંદર્ભમાં કંઈ પણ માહિતી જોઈતી હોય તો આપ મારો વોટ્સઅપમાં મેસેજ દ્વારા સંપર્ક કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય હડકેશ. આપ સર્વમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માના ચરણોમાં વંદન કરી આજનો એપિસોડ અહીંયા સમાપ્ત કરું છું. બીજા એપિસોડમાં આ જ સંદર્ભમાં વિગતવાર હું આપને વાત કરીશ. નમસ્કાર.